ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં અડધા કરોડના ખર્ચે પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટેના કામનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના રિલાયન્સ મોલથી સિદ્ધનાથ સોસાયટી સુધી નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। સ્થાનિક નગરસેવકોના પ્રયાસો તેમજ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અડધા કરોડ ઉપરાંતની રકમમાંથી પીસીસી સાથે સીસી રોડ બનાવવા માટે આકાશગંગા સોસાયટી નજીક ખાતમુહૂર્ત પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ લોકોને જણાવ્યું હતું કે રોડની સાથે સાથે ગટર લાઇન, પાણીની લાઇનની કામગીરી પણ આ રોડની સાથે જ કરવામાં આવશે, જેથી આ રોડને નુકસાન નહીં થાય અને વર્ષો સુધી આ રોડ લોક ઉપયોગી બની રહેશે। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવક ધનજી ગોહિલ, પ્રવીણ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। રિલાયન્સ મોલની સામેથી આકાશગંગા સોસાયટી થઈને સિદ્ધનાથ નગરના નાળા સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 49,66,066 રૂપિયાની અંદાજિત રકમ સાથેનું આ કામ છે। આજથી જ આ કામનો પ્રારંભ થશે। પહેલા પીસીસી થશે અને એના ઉપર સીસી રોડ બનાવવામાં આવશે, જેના કારણે એની મજબૂતાઈ લાંબો સમય સુધી રહેશે। ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકોને ખૂબ મોટી તકલીફ હતી। અમારી જીવીડીસીની લાઈન સહિત વરસાદી પાણીના નિકાલની પણ વ્યવસ્થા આ કામની સાથે જ જોડવામાં આવે એ પ્રકારનું પણ આયોજન થયેલું છે। આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો બહુ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત થયા છે। આ વિસ્તારમાં ભરૂચનો જે અંડરગ્રાઉન્ડ લાઇનનો પ્રોજેક્ટ છે એ પણ મેઇન લાઇન નખાઈ ગઈ છે। આ કામમાં રોડ બની એ પહેલા આજુબાજુના બધા જ વિસ્તારના સોસાયટીના મોહલ્લાના લોકોને પણ ડોર ટુ ડોર જે કનેક્શન આપવાનું છે એ કામ પણ પૂર્ણ થશે। આ બધા જ કામો પૂર્ણ થતા ત્યારબાદ આખરે સીસી રોડ ભરવાનું કામ શરૂ થશે, જેનો લાભ લાંબા સમય સુધી આ વિસ્તારના લોકોને મળશે એવી અમને ખાતરી છે। થેન્ક યુ।